ગુજરાતમાં ચેલેન્જ ફેંકવા અને ચેલેન્જ ઉપાડવાના શરૂ થયેલા રાજકારણે હવે ડેરી સેક્ટરમાં પણ પગપેસારો કર્યો છે। ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને તેના મત વિસ્તારમાંથી ચૂંટણી લડવાની ચેલેન્જ ફેંકી હતી અને ગોપાલ ઇટાલિયાએ તે ચેલેન્જ સ્વીકારી અને જણાવ્યું હતું કે તેઓ પહેલાં રાજીનામું આપે પછી આ વાત કરે। આ ચેલેન્જ ઉપાડતા કાંતિ અમૃતિયાએ તેના સમર્થકો સાથે રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચી ગયા હતા અને ગોપાલ ઇટાલિયાની હાજરીમાં રાજીનામું આપવાની જીદ પકડી હતી। જો કે ગોપાલ ઇટાલિયા ત્યાં ના આવતા વાત અહીં જ પૂરી થઈ હતી। હવે આ જ વસ્તુ ડેરી સેક્ટરમાં પણ જોવા મળી છે। બરોડા ડેરીમાં અગાઉ કૌભાંડના આક્ષેપો થઈ ચૂક્યા છે। હવે તેમાં જાણે આગમાં ઘી રેડાતું હોય તેમ ડેરીના વડા દીનુ મામાએ તેઓના પર આક્ષેપ કરનારને ચેલેન્જ ફેંકી છે। તેમણે ચેલેન્જ ફેંકી છે કે બરોડા ડેરી પર આક્ષેપો કરનારાઓ આક્ષેપ સાબિત કરીને બતાવે। મારે કંઈ કહેવું નથી, પરંતુ 153 સંઘના લેટર પેડ મને મળ્યા। અમે 102 લેટર પેડ મંડળીના એ સાવલી તાલુકાના, બાકીના 4 તાલુકાના થઈને 50 છે। આ લેટર પેડમાં એક જ ટાઈપનું લખાણ છે, એટલે એની પાછળનો માસ્ટર માઇન્ડ તો સરકાર સુધી લેશે। મેં કાયમ માટે એવું કીધું છે, અમે ડરતા નહીં, કોઈથી ડરવાના નથી। ડર તો ઉપરવાળાનો રાખવાનો। બે હાથ બે પગ ને કારા માથાવાળા આદમીથી ડરવાનું કામ એ મારું નથી। દેશના 79માં સ્વતંત્રતા દિને બરોડા ડેરીમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। તેમાં ડેરીના પ્રમુખ દીનુ મામાએ ધ્વજવંદન કરી અને પછી બરોડા ડેરીના વિરોધીઓની આકરી ઝાટકણી કાઢી હતી। ડેરીના ભૂતપૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને દીનુ મામાએ ચેલેન્જ આપી હતી કે આવી જાઓ મેદાનમાં, આક્ષેપો કર્યા છે તે સાબિત કરો। તમારા એકી એક આક્ષેપોનો જવાબ આપવા માટે હું તૈયાર છું। હું જાહેર ચર્ચાથી ડરતો નથી। તમારા આક્ષેપોને લઈ હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટે તૈયાર છું। કામ કરવા પર આક્ષેપો કરવા સામાન્ય વાત છે, પરંતુ કામ કરવું અઘરું છે। કોઈપણ તંત્રમાં કામ કરનારને આક્ષેપોનો સામનો કરવો જ પડે છે। આ જ રીતે હું પણ મારી સામે આક્ષેપોનો સામનો કરવા અને તેનો જવાબ આપવા માટે તમામ જાહેર મંચ પર ચર્ચા કરવા પણ તૈયાર છું। તમારે જ્યાં ખુરશીઓ ગોઠવવી હોય ત્યાં ગોઠવી દો। હું તમને તમારા કરેલા આક્ષેપોનો દરેકનો જવાબ આપીશ અને તેની જાહેરમાં ચર્ચા કરવા માટે તૈયાર છું। જો તમે આક્ષેપો પુરવાર નહીં કરી શકો તો હું કોર્ટમાં જઈશ। મને કોઈની સાડી બારી નથી। તેમણે દાવો કર્યો હતો કે કેટલાક હિતશત્રુઓથી બરોડા ડેરીની પ્રગતિ જોવાતી નથી। અમારા શાસન હેઠળ બરોડા ડેરીએ ભરેલી વિકાસ ફાળાને આ ઈર્ષાળુઓથી સહન થતા નથી, પણ તેઓ આ વિકાસની હરણફાળ રોકવા કશું જ કરી શકતા ન હોવાથી આક્ષેપો કરે છે। દીનુ મામાએ ચેલેન્જનો જવાબ આપતા ભૂતપૂર્વ પ્રમુખ અજીતસિંહ ઠાકોર પર મીડિયા સમક્ષ તેઓની સામે ગર્જના કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ડેરીનો વહીવટ ફક્ત 2 જ લોકો કરી રહ્યા છે। બાકીના ડિરેક્ટરોના મોઢે તાળા મારી દેવાયા છે। તેમણે દાવો કર્યો હતો કે દીનુ મામા તો તાપનો એવો છે કે બાકીના ડિરેક્ટરો અને મંત્રીઓને પોતાના મોઢા સીવી દેવામાં આવ્યા છે। કોઈને જાણે બોલવાની આઝાદી જ છે જ નહીં। આજે ભલે આપણે 79મો સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ, પણ બરોડા ડેરીના લોકો જાણે ગુલામીમાં જીવી રહ્યા છે। દીનુ મામાણી મંડળી ડેરીમાં ભરતીમાં મોટા પાયા ભ્રષ્ટાચાર કર્યા છે। તેના કારણે તેમના જ સભાસદો અને ડેરીના વહીવટદારો તેમની સામે મેદાનમાં પડ્યા છે। અમે તો ફક્ત આ સભાસદોને ટેકો આપી રહ્યા છે। જો દીનુ મામાને તે સાચા હોય તો પછી તેમના જ સભાસદો અને વહીવટદારો તેમની સામે શું કામ પડે? તેમનો વહીવટ બરોબર હોય તો પછી તેમની સામે આટલો બધો વિરોધનો વંટોળ શા માટે ઉમટે? છેક ડેરી રજિસ્ટ્રાર સુધી વાત જાય અને ઓડિટ કરવા સુધી પણ જવું પડે। આ બધું પુરવાર કરે છે કે બરોડા ડેરીમાં બધું સુમસુરત નથી। આજે તેઓ તેમના ભ્રષ્ટાચારની સામે પડનારા તેમના સભાસદોને ધાક ધમકી આપીને ડરાવી રહ્યા છે, પરંતુ તેમના ઈરાદા સફળ થવા દઈએ નહીં। તમે આ વાતને સમજી ગયા છીએ। હું પ્રેસના માધ્યમથી એમને પૂછવા માંગુ છું કે આજે આ પવિત્ર દિવસે આ મુદ્દો લેવાય જ નહીં। એમની મેં એમએલએ હોય અને કારા માથા ધોરા માથા નહીં, તમે ધોરા માથા વાળાને હું પૂછવા માંગુ છું કે તમે એમએલએ રહી ચૂક્યા છો, તમે બરોડા ડેરીના ચેરમેન રહી ચૂક્યા છો, તો તમારે આજે આજનો દિવસ તો છોડવો તો। આ દેશની આઝાદીનો ગૌરવ દિવસ છે, તમે આજે આ મુદ્દા લઈ વળ્યા છે। તમને ડેરી એટલી બધી વાલી છે? કદાચ મને તો લાગે છે કે ડેરી કદાચ નહીં હોય તમારી પાસે તો તમે શું કરશો? એટલે એટલી બધી એમને ડેરી વાલી લાગે છે। મીડિયા સમક્ષ એમને કબૂલ્યું છે કે 3 વર્ષ મેં વાઇસ ચેરમેન હતો, તો મેં તમારા માધ્યમથી પ્રેસના માધ્યમથી પૂછવા માંગુ છું કે 3 વર્ષ તમે ગાડી ચલાવી હતી કે નહીં, ફેરવી હતી કે નહીં?
તમે તો રાતે 2 વાગે ગાળો છોડો છો. ડ્રાઈવરો ઊંઘ આવે, પલટીઓ ખવડાવે ગાડીઓ. તમે મારે તો ઓનલી ફોર ગાડી ફેરવવાનો, તમે મને ઓફિસ વાપરવાનો, મોબાઈલ વાપરવાનો કેસ કરો. તમે જે 3 વર્ષ રહ્યા હતા એની મારી જોડે ટેબલ પર ચર્ચા કરો. તમે કેટલા કિલોમીટર ગાડી ફેરવી છે એનો રેકોર્ડ છે મારી પાસે, અને તમે બીજા પર આક્ષેપ કરો છો. તમે ભગવાનની વાતો કરો. તમારે ને ભગવાનને કોઈ લેવા દેવા નથી. વડોદરા જિલ્લાના સભાસદો ને છોટાઉદેપુર જિલ્લાના સભાસદો તમારે ભગવાન જોડે તમને માફ નહીં કરવા દે. તમે એટલું બધું અમારા સભાસદોનું, 2 જિલ્લાના સભાસદોનું ખોટું કર્યું છે. તમે લોકોની ગાય ભેંસ વેચાઈ છે, લોકોને રસ્તે રજડતા કરી દીધા છે. આ પાપ તમને છોડવાનું નથી, અને આ પાપ અને તમારે ને ભગવાનને કોઈ લેવા દેવા નથી. આ દરેક ગરીબ માણસની બદદુઆ જે દાડે તમને લાગશે ને, એ દાડે તમને હુતા ને રડતા ખબર પડશે કે અમે આ લોકોનું ખોટું કરેલું. આ અજીતસિંહ ઠાકોર છે, ટેબલ પર ચર્ચા બેસીને કરવા તૈયાર છું. એમની મેં તાકાત હોય તો મને ટાઈમ આપે, એ જગ્યા પર હું બેસી અને ચર્ચા કરવા તૈયાર છું. હું ડરપોક માણસ નથી, હું કોઈથી ડરવાનો નથી, હું કોર્ટથી નથી ડરવાનો. કોર્ટના આદેશને શિરોમાન્ય સ્વીકારી છું. પણ તમે ખોટા કેસ કરશો તો કેટલા દાડા ચાલશે? આ તમે મારી ગાડીને ઓફિસનો કેસ જે કર્યો, તો તમે 3 વર્ષ શું કર્યું? જો તમે ભગવાનને માનતા હોય તો ગીતાની સોગંદ કહીને કહો કે મેં ગાડી ફેરવી છે કે નહીં ફેરવી, ઓફિસ વાપરી છે કે નહીં વાપરી, મોબાઈલ વાપર્યો છે કે નહીં વાપર્યો. જો સાચા પટેલ હોય તો મને કે. અજીતસિંહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દિનુમામા ડેરીનો વહીવટ શાકભાજીના માર્કેટની જેમ કરે છે. તે દરેકને જાણે બટાકા રીંગણાના ભાવે તોલે છે. તેમણે આટલા સમયમાં શાસનમાં કેટલી વખત પ્લાન્ટ વિઝિટ કરી, માંડ આંગળીઓના વેઢા ગણાય તેટલી વખત તેઓએ પ્લાન્ટની વિઝિટ કરી હશે. તેમના શાસનમાં બરોડા ડેરીના હસ્તક આવતી કેટલીક દૂધ મંડળીઓને તાળા લાગી ગયા છે, અને તેઓએ નોંધાયેલા પશુપાલકો પર રંજડતા મૂકી દીધા છે. તેનો હિસાબ જ નથી. તેણે ફક્ત રૂપિયા આપીને જ મત ખરીદે અને તેમની ખુરશી સલામત રાખવી છે. આમ તેઓ ગરીબ પશુપાલકોની હાય લઈ રહ્યા છે. આજે ફોર્ચ્યુનર પાદરા તાલુકાના આટાફેરા કરતા દિનુમામાને ખબર જ નથી કે ગરીબ પશુપાલકોની હાય લાગશે તો ફોર્ચ્યુનર તો ઠીક, પણ ફોર્ચ્યુન પણ ક્યાંય પલટો મારી જશે એ ખબર નહીં પડે. જો તેઓ જાહેર મંચમાં ચર્ચા કરવા તૈયાર હોય તો હું પણ તૈયાર છું. સરકારના કાયદાઓએ બરોડા ડેરીના વર્તમાન શાસકોને ઘોળી અને પી ગયા છે. વહીવટકર્તા તરીકે એમને જે મને આ વાત આપણા માધ્યમથી જે કહી છે એ પ્રમાણે હું મામાને એટલું ચોક્કસ કહીશ કે મામા આના માટે હૃદયથી 15મી ઓગસ્ટના દિવસે આજ્ઞા 80મો સ્વતંત્ર દિન પર્વ છે ત્યારે ખૂબ દિલથી હૃદયથી ખરેખર ના કહેવા માટે, ખાલી કહેવા માટે નહીં પણ ખૂબ હૃદયથી હું તમને અભિનંદન આપું છું કે બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે. આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે ચેલેન્જ આપી છે, ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ લઉં છું, સ્વીકારું છું. અને મામાને અને નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમડીને હું એમનો દિવસ, એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે 4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં, અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય તો કોઈ ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું. અને આ વાતનું ખૂબ પોઝિટિવ લઉં છું. મને આનંદ છે કે મને મારે કદાચ આ હું કહું તો વ્યાજબી નહોતું લાગતું, એની જગ્યાએ મામાએ જ મને આ ઓફર કરી, તો મામાનો અને નિયામક મંડળનો આભાર માનીશ. પણ 4 તારીખની વાર્ષિક સાધારણ સભા પહેલાં જાહેર મંચની જગ્યા, સમય અને દિવસ વહેલામાં વહેલી તકે નક્કી કરે એવું આપને માધ્યમથી હું એ લોકોને અપીલ કરું છું. લખાણ એક સરખું હોય, ઇશારો મારા તરફ હોય, એ વસ્તુ હોઈ શકે. મારે તો એટલું જાણવું છે કે જે લખાણ હશે એ લખાણ એમને કદાચ જે કોપી મને મળી જે પ્રમાણે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીને પણ આપ્યું છે, જિલ્લા રજિસ્ટ્રરશ્રીને પણ આપ્યું છે, આપણા માન્ય સાંસદ હેમાંગ જોશીને પણ આપ્યું છે, અને અમે 5 વિધાનસભાના ધારાસભ્યશ્રીઓને પણ આ મંડળીના પશુપાલકોએ એમના કમિટી મેમ્બરોએ અમને આપ્યું છે. અને બરોડા ડેરીના એમડીને
લખીને એમને અનુસંધાનમાં એમને પોતાને ટાંકીને લખ્યું છે અને એમને માગણી અમારી સાથે નથી કરી. એમને જે લખાણ છે એમાં જે પણ એમની તકલીફો છે એમને બરોડા ડેરી સાથે માગણી કરી છે અને બરોડા ડેરીની રજૂઆત જે કરેલી છે એની નકલ રવાના અમને કરી છે. તો 102 મારા સાવલી તાલુકામાં અને ડેસર તાલુકાનાથી 102 મંડળીઓના લેટર પેડ એમને મળ્યા હોય, અન્ય તાલુકામાંથી જે પણ મળ્યા હોય, ખરેખર હું એ બધા જ મંડળીઓના જે વહીવટ કરતા છે એમને અભિનંદન આપું છું કે આવી રજૂઆત 4 તારીખે જે સાધારણ સભા છે એ પહેલાં એમને આવી રજૂઆત કરી હોય. આ કોઈ રાજકીય મુદ્દો ના બનાવે, માત્ર પશુપાલકોના હિતમાં આપણે આ નિર્ણય લેવો જોઈએ. અને જ્યારે આપણે કહ્યું છે કે ખુલ્લા મંચ પર જ બેસવું છે, તો વાર્ષિક સાધારણ સભા પહેલાં જ ખુલ્લા મંચ ઉપર સમય, જગ્યા અને તારીખ મને વહેલામાં વહેલી તકે આપે તો હું પણ એ દિવસની રાહ જોઉં છું. દિનુમામાની ચેલેન્જનો ફક્ત ભૂતપૂર્વ અજીત ઠાકોરે જ નહીં પણ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ સ્વીકાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આગામી 4 તારીખે વાર્ષિક સામાન્ય સભા છે અને તેના પહેલા દિનુમામા કહે છે કે સમય મેં તો પોતે કરેલા આક્ષેપોના સમર્થનમાં કોઈપણ સ્થળે અને જાહેર સમયે જે સભા છે તે કરવા હું તૈયાર છું. હું જાહેર મંચ પર બેસી અને બરોડા ડેરીમાં થયેલા કૌભાંડોની સાબિતી આપવા માટે પણ તૈયાર છું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા અને તે સમયે ડેરી કોઓપરેટિવ રજિસ્ટ્રાર તેની તપાસ હાથ ધરી હતી. તેના થોડા સમય પછી ડેરીના તે સમયના સીઈઓએ પણ અંગત કારણોસર રાજીનામું આપી દીધું હતું. તેના પછી હવે ફરી પાછી કૌભાંડની વાત ઉમખી છે ત્યારે ચેલેન્જમાં રાજકારણે બરોડા ડેરીમાં ગરમી વધારી દીધી છે.